વેલકમ ટુ ધ એજ્યુકેશન એકેડમી। આજે આપણે કોસ્ટ અકાઉન્ટિંગના એક નવા પ્રકરણ એકમ પડતર પદ્ધતિના શરૂઆત કરીશું। આ એકમ સૌથી સરળ અને સામાન્ય દાખલામાં પૂછાય છે। દર વર્ષે દરેક યુનિવર્સિટીમાં ફરજિયાત 14 માર્ક્સનો દાખલો આવે છે અને અહીં જે દાખલા પૂછવામાં આવે છે તે દર વર્ષે સેમ જ પદ્ધતિના હોય છે। અહીં જેમ તેમ જે દાખલા પૂછાય છે તેમાં કોઈ વધારાનો ફેરફાર કરવામાં આવતો નથી। આથી આ પ્રકરણ તમારા માટે સૌથી મહત્ત્વનું અને જરૂરી છે જો તમારે વધારે ગુણ મેળવવા હોય અથવા પાસ થવું હોય તે માટે પણ આ પ્રકરણ સૌથી ઇમ્પોર્ટન્ટ છે। હવે આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જો તમે આ ચેનલ પર પ્રથમવાર આવ્યા છો તો આ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો જેથી તમને આ પ્રકારના બીજા ઉપયોગી વિડીયો પણ મળતા રહે। હવે આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ। આપણને રકમ આપવામાં આવી છે। અનિલ લિમિટેડનું તારીખ 31/3/2016ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું નીચે મુજબ છે। નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ અલગ અલગ પ્રકારના ખર્ચા જેમાં કુલ પ્રત્યક્ષ ખર્ચ, કારખાના પરોક્ષ ખર્ચા, ઓફિસ ખર્ચા, વેચાણ ખર્ચા અને ચોખ્ખો નફો આપ્યો છે। જ્યારે જમા બાજુ કહ્યું છે વેચાણ 7,80,000 રૂપિયા અને કૌંસમાં કહ્યું છે કે ઉત્પાદન અને વેચાણ 4,000 એકમો, એટલે કે અહીં ઉત્પાદન અને વેચાણ બંનેના એકમો એક સરખા જ છે। આ વિગત સૌથી મહત્ત્વની છે। ત્યારબાદ આપણને માહિતીમાં કહ્યું છે કુલ પ્રત્યક્ષ ખર્ચમાં માલસામાન, મજૂરી અને અન્ય પ્રત્યક્ષ ખર્ચનું પ્રમાણ 3:2:1 છે। કારખાનાના પરોક્ષ ખર્ચના 40% ઉત્પાદન સાથે સીધી રીતે બદલાય છે જ્યારે વેચાણ પરોક્ષ ખર્ચા 60% વેચાણ સાથે બદલાય છે। એટલે કે જે ખર્ચ બદલાય છે તે ખર્ચ ચલિત કહેવાય અને જે ખર્ચ બદલાતો નથી તે ખર્ચ સ્થિર ગણાશે। ત્યારબાદ આગળ કહ્યું છે કે વર્ષ 2016-17નો અંદાજ એટલે કે અંદાજિત પડતરનું પત્રક તૈયાર કરવા માટે આપણે આ નીચેની વિગતોને મહત્ત્વને ધ્યાનમાં લેવાની છે। નંબર 1 છે ઉત્પાદન અને વેચાણ 10,000 એકમોનું થશે। નંબર 2 એકમ દીઠ પ્રત્યક્ષ મજૂરી ખર્ચમાં 10% વધારો થશે। નંબર 3 સ્થિર કારખાના પરોક્ષ ખર્ચમાં ₹16,000 વધારો થશે જ્યારે ઓફિસ પરોક્ષ ખર્ચ અને સ્થિર વેચાણ ખર્ચમાં 20% વધારો થશે, બીજા કોઈ ફેરફાર નથી। નંબર 4 વર્ષ 2015-16માં પડતર પર મળેલ નફાનો દર જાળવી રાખવાનો છે અને અંતે કહ્યું છે કે વર્ષ 2016-17નું અંદાજિત પડતરનું પત્રક તૈયાર કરો। હવે આપણે દાખલાની ગણતરીની શરૂઆત કરીએ તે માટે આપણે સૌપ્રથમ ચાલુ વર્ષ માટે એટલે કે આપણને જે હિસાબી વર્ષનું નફા નુકસાન ખાતું આપ્યું છે તેનું પડતરનું પત્રક તૈયાર કરી લઈએ। હવે જુઓ આપણને અહીં પડતરના પત્રકમાં અલગ અલગ પ્રકારના ખર્ચ, નફો અને વેચાણ આ 3 જ વિગતને ધ્યાનમાં લેવાની છે। અહીં દાખલા ગણવા માટે જે ક્રમ હોય છે તે ક્રમ હંમેશા જાળવી રાખવાનો। તમારી બુક્સમાં આ પત્રક તૈયાર કરવા માટે એક ફોર્મેટ અથવા કોષ્ટક આપ્યું હશે, તમારે તે કોષ્ટક એકવાર તૈયાર કરી લેવું, તેના જ આધારે તમારે દાખલો ગણવાનો હોય છે। હવે આપણે દાખલા ગણવાની શરૂઆત કરીએ તો જુઓ અહીં પ્રથમ ખર્ચ આપ્યો છે કુલ પ્રત્યક્ષ ખર્ચ અને નીચે હવાલામાં આપણને કહ્યું છે કે કુલ પ્રત્યક્ષ ખર્ચમાં માલસામાન, મજૂરી અને અન્ય પ્રત્યક્ષ ખર્ચ 3:2:1ના પ્રમાણમાં છે। એટલે કે પ્રત્યક્ષ ખર્ચમાં 3 પ્રકારના પ્રત્યક્ષ ખર્ચ છે: પ્રત્યક્ષ માલસામાન, પ્રત્યક્ષ મજૂરી અને પ્રત્યક્ષ ખર્ચા। આ ત્રણેય પ્રકારના પ્રત્યક્ષ ખર્ચનો સરવાળો કરીએ તો આપણને કુલ પ્રત્યક્ષ ખર્ચ જે દાખલામાં આપ્યા છે તે મળશે અથવા પડતરના હિસાબો પ્રમાણે તેને કહેવાય છે પ્રાથમિક પડતર। તો આપણને કુલ પ્રત્યક્ષ ખર્ચ અથવા પ્રાથમિક પડતર આપી છે 4,20,000 રૂપિયા। હવે જુઓ અહીં કુલમાં જેટલી પણ આપણને રકમ મળશે અથવા રૂપિયા મળશે તે રકમને આપણે ઉત્પાદનના એકમો 4,000 એકમો વડે ભાગાકાર કરીને જે એકમ દીઠ રકમ મળશે તેને એકમ દીઠની કોલમમાં લખીશું। તો 4,20,000 ભાગ્યા 4,000 એકમો કરતાં આપણને એકમ દીઠ પ્રાથમિક પડતર મળશે ₹105। હવે આપણે હવાલા પ્રમાણે આ પ્રાથમિક પડતર 4,20,000ની 3:2:1ના પ્રમાણમાં ફાળવણી કરીએ તો 4,20,000ને 3:2:1ના પ્રમાણમાં ફાળવણી કરતાં પ્રત્યક્ષ માલસામાન મળશે ₹2,10,000। હવે 2,10,000ને 4,000 એકમો વડે ભાગાકાર કરતાં આપણને એકમ દીઠ મળશે ₹52.50। ત્યારબાદ છે ફરીથી 4,20,000ને 3:2:1 પ્રમાણે ફાળવણી કરતાં મળશે પ્રત્યક્ષ મજૂરી 1,40,000 અને તેની એકમ દીઠ છે ₹35 અને અંતે પ્રત્યક્ષ ખર્ચ મળશે ₹70,000 અને એકમ દીઠ પ્રત્યક્ષ ખર્ચ મળશે ₹17.50।
આ રીતે આપણે પ્રાથમિક પડતર અથવા કુલ પ્રત્યક્ષ ખર્ચની પ્રત્યક્ષ માલસામાન, મજૂરી અને પ્રત્યક્ષ ખર્ચ વચ્ચે 3:2:1ના પ્રમાણમાં ફાળવણી કરી તેનો કુલ ખર્ચ મળ્યો અને એકમ દીઠ ખર્ચ પણ શોધી લીધો. ત્યારબાદ આપણને આગળ ખર્ચ આપ્યો છે કારખાના પરોક્ષ ખર્ચ. તે માટે આપણને શું કહ્યું છે કે કારખાના પરોક્ષ ખર્ચના 40% ઉત્પાદન સાથે સીધી રીતે બદલાય છે. જે ખર્ચ ઉત્પાદન સાથે બદલાય તેને આપણે ચલિત ખર્ચ કહીશું અને જે ખર્ચ ઉત્પાદન સાથે ફેરફાર ન થાય તેને આપણે સ્થિર ખર્ચ કહીશું. તો અહીં આપણને કહ્યું છે કે 40% ઉત્પાદન સાથે બદલાય છે એટલે કે ચલિત ખર્ચ 40% છે. તો જુઓ આપણને દાખલામાં કુલ કારખાના પરોક્ષ ખર્ચ આપ્યા છે 90,000. તો 90,000ના 40% કરતાં આપણને કારખાનાનો ચલિત ખર્ચ મળશે ₹36,000. હવે 4,000 એકમો વડે 36,000નો ભાગાકાર કરતાં એકમ દીઠ ચલિત કારખાના ખર્ચ મળશે ₹9. ત્યારબાદ 90,000માંથી 36,000 તો ચલિત છે, તો બાકીનો જે ખર્ચ હશે તે સ્થિર ખર્ચ ગણાશે. તો 90,000 ઓછા 36,000 કરતાં આપણને સ્થિર ખર્ચ મળશે ₹54,000. હવે 54,000 ભાગ્યા 4,000 એકમો કરતાં આપણને એકમ દીઠ સ્થિર ખર્ચ મળશે ₹13.50. આમ કુલ પ્રાથમિક પડતર અને કારખાનાનો સ્થિર અને ચલિત ખર્ચ બંનેનો સરવાળો કરતાં આપણને મળશે કારખાના પડતર અને તેની રકમ છે ₹5,10,000 અને એકમ દીઠ કારખાના પડતર મળશે ₹127.50. ત્યારબાદ આપણને આપ્યો છે ઓફિસ પરોક્ષ ખર્ચ અને ઓફિસ પરોક્ષ ખર્ચની ફાળવણી ચલિત અથવા સ્થિર છે તે માટે કશું કહ્યું નથી. આથી આપણે તે બધા જ ખર્ચને એક સાથે લખી લઈશું. ઓફિસ પરોક્ષ ખર્ચા અને કુલ ખર્ચ આપ્યો છે ₹60,000 અને એકમ દીઠ મળશે ₹15. આમ કારખાના પડતર વત્તા ઓફિસ ખર્ચ બંનેનો સરવાળો કરતાં આપણને મળશે ઉત્પાદન પડતર અને ઉત્પાદન પડતર કુલ મળશે ₹5,70,000 અને એકમ દીઠ ઉત્પાદન પડતર મળશે ₹142.50. ઓફિસ પરોક્ષ ખર્ચ બાદ આપણને આપ્યો છે વેચાણ પરોક્ષ ખર્ચા અને વેચાણ પરોક્ષ ખર્ચ માટે આપણને કહ્યું છે કે વેચાણ પરોક્ષ ખર્ચમાં 60% વેચાણ સાથે બદલાય છે એટલે કે 60%નો ભાગ ચલિત ખર્ચ છે. તો આપણે 80,000 કુલ વેચાણ ખર્ચના 60% કરતાં આપણને ચલિત ખર્ચ મળશે 48,000 અને એકમ દીઠ મળશે ₹12. ત્યારબાદ છે તો બાકીનો ભાગ શું હશે? સ્થિર હશે. તો 80,000માંથી 48,000 બાદ કરતાં આપણને સ્થિર વેચાણ ખર્ચ મળશે ₹32,000 અને એકમ દીઠ મળશે ₹8. હવે ઉત્પાદન પડતર વત્તા વેચાણના સ્થિર ખર્ચ અને ચલિત ખર્ચ બંનેનો સરવાળો કરતાં આપણને મળશે કુલ પડતર અને કુલ પડતરની કિંમત મળશે ₹6,50,000 અને એકમ દીઠ કુલ પડતર મળશે ₹162.50. આ થઈ આપણે કુલ પડતર. હવે આપણને દાખલામાં આપ્યો છે નફો. તો ચોખ્ખો નફો આપણે પ્લસ કરીએ તો કુલ પડતરના નીચે આવશે વત્તા નફો અને આપણને કુલ નફો આપ્યો છે ₹1,30,000. હવે 1,30,000 ભાગ્યા 4,000 કરતાં આપણને એકમ દીઠ નફો મળશે 32.50. હવે કુલ પડતર અને નફાનો સરવાળો કરતાં આપણને મળશે વેચાણ અથવા વેચાણ કિંમત. કુલ વેચાણ મળશે અને એકમ દીઠ વેચાણ કિંમત મળશે. તો 6,50,000 વત્તા 1,30,000 કરતાં વેચાણ કિંમત મળશે અથવા કુલ વેચાણ મળશે 7,80,000 અને એકમ દીઠ વેચાણ કિંમત મળશે ₹195. તો આ થયું આપણું પડતરનું પત્રક ચાલુ વર્ષ માટે. ત્યારબાદ આપણે હવે જે નીચે હવાલા આપ્યા છે તેના આધારે અંદાજિત પડતરનું પત્રક તૈયાર કરીશું. હવે જુઓ આપણે અંદાજિત પત્રક તૈયાર કરવાનું છે. હવે અંદાજિત પડતરના પત્રક તૈયાર કરવા ઘણા લોકો આ પત્રકને 2 વાર તૈયાર કરે છે એટલે કે ખરેખર પડતરનું પત્રક અને બીજી વાર ફરીથી અંદાજિત પત્રક તૈયાર કરે છે. તમે તે પદ્ધતિ પ્રમાણે ગણો તો પણ ચાલશે અથવા બીજી પદ્ધતિ એ છે કે તમે એકવાર જે ખરેખર પત્રક તૈયાર કર્યું છે તેની બાજુમાં જ અંદાજિત પડતરનું પત્રક તેની સાથે જ તૈયાર કરી શકો છો. અહીં અમે બીજી પદ્ધતિ મુજબ પડતરનું પત્રક અને અંદાજિત પત્રક બંને એક સાથે તૈયાર કરીશું. તમે બંને પત્રક અલગ અલગ તૈયાર કરો તો પણ ચાલશે કારણ કે અહીં જે વિગતમાં જે તે ખર્ચ, નફો અને વેચાણ આવે છે તે બધી જ વિગત સામાન્ય અને સેમ રહેવાની છે. માત્ર કુલ ખર્ચ અને એકમ દીઠ ખર્ચમાં જ ફેરફાર થશે. આથી અમે આ પ્રમાણેનું પત્રક તૈયાર કરીએ છીએ. જો તમને યોગ્ય લાગે તો તમે બીજી પદ્ધતિ પ્રમાણે પણ પત્રક તૈયાર કરી શકો છો. હવે આપણે આપણા પડતરના પત્રકમાં જે વિગત બાજુ ખર્ચ લખ્યો છે તે ખર્ચને ધ્યાનમાં લેવાનો છે અને આપણને જે હવાલા આપ્યા છે તે બંને વિગતને ધ્યાનમાં લેવાની છે. એટલે કે જે તે ખર્ચ અને તેના હવાલા આપ્યો હોય તો તેમાં સુધારો વધારો અથવા ફેરફાર જે કરવાનો કહ્યો છે તે કરીને આપણે
એકમ દીઠ રકમ અથવા કુલની વિગતમાં રકમ લખીશું. હા, અને બીજી એક મહત્ત્વની વિગત યાદ રાખવાની છે કે હંમેશા ચલિત ખર્ચમાં ફેરફાર થાય તો એકમ દીઠ ખર્ચમાં સુધારો કરવાનો અથવા વધારો કરવાનો, અને જો સ્થિર ખર્ચમાં ફેરફાર થાય તો પ્રથમ કુલની વિગતમાં અથવા કુલ ખર્ચમાં ફેરફાર થશે. આ વિગત તમે જ્યારે આપણે દાખલો આગળ ગણીશું ત્યારે તમને સમજ પડી જશે. જુઓ, પ્રથમ ખર્ચ છે પ્રત્યક્ષ માલસામાન, અને પ્રત્યક્ષ માલસામાન આપણો ચલિત ખર્ચ કહેવાય. તો આપણે ચલિત ખર્ચમાં અહીં કોઈ ફેરફાર થશે તે અંગેનો હવાલો આપ્યો નથી. આથી અંદાજિત પડતરના પત્રકમાં પણ આપણે પ્રત્યક્ષ માલસામાન પડતરના પત્રક મુજબ 52.50 જ લઈએ. હવે 52.50 ગુણ્યા ઉત્પાદનના એકમો 10,000, તો આપણને કુલ પ્રત્યક્ષ માલસામાન મળશે ₹5,25,000. ત્યારબાદ છે પ્રત્યક્ષ મજૂરી. તો જુઓ, હવાલા નંબર 2માં આપણને કહ્યું છે કે એકમ દીઠ પ્રત્યક્ષ મજૂરી ખર્ચમાં 10% વધારો કરવાનો છે. આપણે ખરેખર પડતરના પત્રકમાં પ્રત્યક્ષ મજૂરી મળી છે એકમ દીઠ ₹35. હવે આપણે અહીં ₹35માં વધારો કરવાનો છે. આપણે કુલ 1,40,000માં વધારો કરવાનો નથી, કારણ કે પ્રત્યક્ષ મજૂરી ચલિત ખર્ચ છે. તો હવે ₹35 વત્તા તેના 10% વધારો કરતાં આપણને એકમ દીઠ પ્રત્યક્ષ મજૂરી મળશે 38.50. હવે 38.50ને અંદાજિત ઉત્પાદનના એકમો એટલે કે 10,000 એકમો વડે ગુણાકાર કરતાં આપણને પ્રત્યક્ષ મજૂરી કુલ મળશે ₹3,85,000. ત્યારબાદ પ્રત્યક્ષ ખર્ચા. હવે અન્ય પ્રત્યક્ષ ખર્ચ અંગે કોઈ ફેરફાર નથી, આથી તે ખર્ચ એકમ દીઠ જે આપ્યો છે 17.50 તે જ પ્રમાણે લેવાનો છે. હવે 17.50 ગુણ્યા ઉત્પાદનના એકમો 10,000, તો આપણને કુલ પ્રત્યક્ષ ખર્ચ મળશે ₹1,75,000. હવે આપણે પ્રાથમિક પડતર એટલે કે 3 પ્રકારના ખર્ચનો સરવાળો કરીએ તો એકમ દીઠ પ્રાથમિક પડતર મળશે ₹108.50. કુલ પ્રાથમિક પડતર મળશે ₹10,85,000. ત્યારબાદ છે કારખાનાના ખર્ચા. તો જુઓ, કારખાના ખર્ચ અંગે આપણને 3જા નંબરના હવાલામાં કહ્યું છે કે સ્થિર કારખાનાના પરોક્ષ ખર્ચમાં 16,000 વધારો કરવો. ચલિત ખર્ચમાં કોઈ ફેરફાર નથી, આથી ચલિત ખર્ચ અગાઉ જે આપણે ગણ્યો છે ₹9 લેખે તે જ લખવાનો છે. હવે ₹9 એકમ દીઠ ગુણ્યા ઉત્પાદનના એકમો 10,000, તો આપણને એકમ દીઠ કુલ ચલિત કારખાના ખર્ચ મળશે ₹90,000. હવે આપણે હવાલા પ્રમાણે શું કહ્યું છે કે સ્થિર ખર્ચમાં 16,000 વધારો કરવાનો છે. તો જુઓ, અહીં કુલ કારખાનાનો સ્થિર ખર્ચ છે 54,000. હવે આપણે આ 54,000માં 16,000 વધારો કરીએ તો આપણને અંદાજિત કારખાનાનો સ્થિર ખર્ચ મળશે કુલ 70,000. હવે આ 70,000ને 10,000 ઉત્પાદનના એકમો વડે ભાગાકાર કરતાં એકમ દીઠ સ્થિર કારખાનાનો અંદાજિત ખર્ચ મળશે ₹7. અહીં તમારે વિરુદ્ધ કરવાનું છે. ચલિત ખર્ચ હોય તો પ્રથમ એકમ દીઠ રકમ સુધારવાની અને ત્યારબાદ તેના આધારે કુલની રકમ શોધવાની. જ્યારે સ્થિર ખર્ચમાં કુલની રકમમાં ફેરફાર કરવાનો અને તેના આધારે આપણે એકમ દીઠ રકમ શોધવાની છે. આમ પ્રાથમિક પડતર અને કારખાનાના ખર્ચ સ્થિર અને ચલિત ખર્ચનો સરવાળો કરતાં આપણને કારખાના પડતર મળશે એકમ દીઠ 124.50 અને કુલ મળશે ₹12,45,000. ત્યારબાદ આગળ આપ્યું છે ઓફિસ ખર્ચ. હવે ઓફિસ ખર્ચ અંગે આપણને હવાલામાં કહ્યું છે કે ઓફિસ ખર્ચ અને સ્થિર વેચાણ ખર્ચમાં 20% વધારો કરવાનો છે. તો જુઓ, ઓફિસ ખર્ચ આપ્યો છે 60,000, તો આ 60,000માં 20% લેખે એટલે કે 60,000ના 20% કરતાં તમને વધારાનો ખર્ચ મળશે ₹12,000. તો 60,000 વત્તા 12,000 કરતાં ઓફિસ ખર્ચ કુલ મળશે 72,000. હવે આ 72,000 ભાગ્યા 10,000 એકમો કરતાં એકમ દીઠ ઓફિસ ખર્ચ મળશે ₹7.20. કારખાના પડતર અને ઓફિસ ખર્ચ બંનેનો સરવાળો કરતાં ઉત્પાદન પડતર મળશે એકમ દીઠ 131.70 અને કુલ ઉત્પાદન પડતર મળશે ₹13,70,000. ત્યારબાદ છે વેચાણ ખર્ચા. તો જુઓ, હવાલામાં આપણને વેચાણ ખર્ચમાં વધારાનું કહ્યું છે. ચલિત ખર્ચમાં કોઈ ફેરફાર નથી, આથી ગયા વર્ષે જે ₹12 ચલિત ખર્ચ હતો તે ચલિત ખર્ચ આપણે પણ અંદાજિત પડતરના પત્રકમાં લઈશું. તો ત્યાં લખીએ ₹12 અને ₹12 ગુણ્યા ઉત્પાદનના એકમો 10,000 કરતાં મળશે 1,20,000. હવે આપણે હવાલા પ્રમાણે જોઈએ. તો જુઓ, હવાલામાં શું કહ્યું છે કે સ્થિર વેચાણ ખર્ચમાં 20% વધારો કરવાનો છે. તો આપણો સ્થિર વેચાણ ખર્ચ છે 32,000. હવે 32,000 વત્તા 20% કરતાં આપણને કુલ વેચાણ ખર્ચ મળશે ₹38,400. હવે કુલ 38,400 ભાગ્યા 10,000 કરતાં એકમ દીઠ વેચાણ ખર્ચ
અથવા એકમ દીઠ સ્થિર વેચાણ ખર્ચ મળશે 3.84। હવે ઉત્પાદન પડતરમાં વેચાણ ખર્ચ સ્થિર અને ચલિત બંનેનો સરવાળો કરતાં મળશે એકમ દીઠ 147.54 અને કુલ મળશે ₹14,75,400। ત્યારબાદ હવે આપણે નફો શોધવાનો છે। તો જુઓ નફા માટે શું કહ્યું છે। હવાલા નંબર 4 વર્ષ 2015-16માં પડતર પર મળેલ નફાનો દર જાળવી રાખવાનો છે। એટલે કે ખરેખર પડતરના પત્રકમાં આપણને જે દરે નફો મળ્યો છે પડતર ઉપર તે જ દરે આપણે અહીં પણ નફો શોધવાનો છે। તો સૌપ્રથમ આપણે પડતર પર નફાનો દર શોધી લઈએ। અહીં આપણને દાખલામાં કહ્યું છે કે નફો પડતર પર ગણવાનો છે। કેટલાક દાખલામાં તમારે નફો વેચાણ કિંમત પર પણ ગણવાનો હોય છે। આથી આપણે અહીં પડતરને ધ્યાનમાં લઈને ગણીશું। તો સૂત્રો છે નફાનો દર બરાબર નફો ગુણ્યા 100 ભાગ્યા પડતર કિંમત અથવા કુલ પડતર। આપણને ખરેખર પડતરના પત્રકમાં નફો મળ્યો છે ₹1,30,000 ગુણ્યા 100 ભાગ્યા પડતર કિંમત અથવા કુલ પડતર મળી છે ₹6,50,000। આ ત્રણેય રકમનો એકસાથે ગુણાકાર ભાગાકાર કરતાં આપણને નફાનો દર મળશે 20%। તમે આ નફાનો દર એકમ દીઠ પડતર અથવા એકમ દીઠ નફાના આધારે પણ શોધી શકો છો। બંને રીતે જવાબ સરખો જ આવશે। આમ આપણને પડતર પર નફાનો દર મળ્યો 20%। હવે આપણને કુલ પડતર મળી છે ₹14,75,400। તો 14,75,400ના 20% કરતાં આપણને પડતર પર નફાનો દર અથવા નફો મળશે ₹2,95,080। આમ આપણને કુલ નફો મળ્યો 2,95,080। હવે આ 2,95,080ને 10,000 એકમો વડે ભાગાકાર કરતાં આપણને એકમ દીઠ નફો મળશે ₹29.508। હવે કુલ પડતર અને નફાનો સરવાળો કરતાં આપણને વેચાણ અને એકમ દીઠ વેચાણ કિંમત મળશે 177.048 અને કુલ વેચાણ મળશે ₹17,70,480। તો આપણો આ દાખલો અહીં પૂર્ણ થયો। જો આ દાખલામાં તમને કંઈ સમજ ન પડી હોય, કંઈ પ્રશ્ન હોય તો તે અમને નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો। અને જો તમે આ ચેનલ પર પ્રથમવાર આવ્યા છો તો આ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો, જેથી તમને આ પ્રકારના અલગ અલગ યુનિવર્સિટીની પરીક્ષામાં પૂછાયેલ દાખલા કઈ રીતે સોલ્વ કરવામાં આવે છે તે અંગેની માહિતી મળી રહે। આ ઉપરાંત તમે અમારી ચેનલને તમારા મિત્રો સાથે પણ શેર કરો, જેથી તેમને પણ દરેક દાખલાનું સોલ્યુશન અને પેપર કઈ રીતે સોલ્વ થાય છે, કયા દાખલા પૂછાય છે તે અંગેની માહિતી મળી રહે। હવે આપણે જ્યારે નેક્સ્ટ વિડીયોમાં મળીશું ત્યારે VNSGU 2018માં જે દાખલો પૂછાયો હતો તે દાખલા અંગેનો અભ્યાસ કરીશું। થેન્ક યુ।